અમારા ગામના બે માણસો છે. જો જો ગાઈસ ક્યાં ઊંઘી જાય. જો અમારા ગામમાં આવી સુખ શાંતિ છે ગાઈસ. અમારા ગામમાં આવી સુખ શાંતિ છે. જો અમારા ગામડાનું જીવન આવું છે. જો આ ભેંસો ચરાવવા આવ્યા છે, એમની ભેંસો ચરે છે. જો એ કોકના વાળાની પથારી ફેરે, કોકના વાળામાં ખાઈ જાય વહી જાય, એવું ચાલ્યા કરે. જો આ ભેંસો ચરે છે એમની. જો ગાઈસ આ ભેંસો ચરે છે એમની, અને એ બિંદાસ ઊંઘે છે બેઉ જણા. જો આવું છે બધું. પછી ગામના લોકોને આવું ચાલે બધું. ચાલે એમની ભેંસો ચાલે છે, ગાળા ઊંઘે છે. ભાઈ બે ઊંઘે છે, એમની ભેંસો ચરે. જો એ કોકના વાળા તોડી નાખે, કોકની વાળાને કારેલા બારેલા, ચોમાસામાં કારેલા થાય, કંકોડા થાય, આ તોડી નાખે છે. અને ભેંસની પેટ ઊંઘે. જો આ ગાય જો આ ઊંઘે છે. જો આ ભાઈ તો ઊંઘે, આ તો ભાઈની ઊંઘ ઉડી ગઈ, તો આ ભાઈની ઊંઘ તો ઉઠતી નહીં. ઉઠલા જો હા જો જો આ સાહેબ ગામડાનું જીવન આવું છે. જો ગામડાનું જીવન આવું છે. આ ઊંઘી જવાનું ખાઈ પીને. શું કામ ધંધો કરો સાહેબ તમે? કશું નહીં. એ કામ ધંધો શું કરતો તું? કઈ નહીં, બોલા લઈ જાય. હા શું બધું કઈ લઈ જાય? ગમે તે કોમન ધંધા લઈ જાઉં હું. તો ખાધું અત્યારે અમે તમે? હા તમે ખાધા હોય જતો. હા ખાધા ઊંઘી કામ મળ્યું નહીં કશું? આ કોમ હોય જો કામ મળે પણ જવું નહીં અમને. આ જો આ બેઠા આ ભેંસો ચલાવે છે, અમારા વાડીએ તોડી નાખે છે. અમે મળકર વાસીએ મારી લોકો છે. અમારી ભેંસોને ચલાવે, અમારા વાળા તોડી નાખે. જો વાળા તમે બતાવું એમની ભેંસો છે. જો આ એમની ભેંસો છે. જો આ બધી ભેંસો એમની જ છે. જો ગાઈશ આવે તે ઊંઘી જાય અને અમારું પછી ફરિયામાં નુકસાન કરે. કોને કરવાનું? હવે બોલીએ તો મજા આવે ને. બરાબર અમે વણકર લોકો છે, રોહિત હરિજન છે અમે લોકો. જો ગાય કરે જો તે ઊંઘી જાય, શાંતિથી ઊંઘી જાય. ચાલો ગાઈશ, ઓકે ગાઈશ, લવ યુ.